તો સંતરામપુર શહેરના કોલેજ રોડ વિસ્તારમાં ગટર લાઇનની અધૂરી કામગીરીને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી, પરંતુ છેલ્લા 10 દિવસથી કામ બંધ છે। કામગીરી અટકાવવાનું કારણ સ્પષ્ટ ન કરાતા વેપારીઓ તંત્ર સામે રજૂઆત કરી છે। વેપારીઓએ માંગ કરી છે કે અધૂરી ગટર કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને રસ્તામાં નડતરરૂપ બનેલા અવરોધો દૂર કરવામાં આવે, જેથી ટ્રાફિક વ્યવસ્થા અને વેપાર બંને સામાન્ય થઈ શકે। મારી રજૂઆત એટલી છે કે ભાઈ આ જે ગટરોનું કામ ચાલુ છે એના અંદર આ લોકો કામ પૂરું થઈ ગયું છે। હવે 3-4 જ ભૂંગળા નાખવાના બાકી છે। એના અનુસંધાનમાં આ લોકો 30, 40, 35 જેટલા મૂકી દીધા છે। તો હવે રસ્તાને અને ટ્રાફિકને બધી રીતે તકલીફ ઊભી થાય છે, જેના અનુસંધાનમાં જેટલાનો ઉપયોગ હોય એટલા જ રાખી અને અર્થતંત્રને અમારી રજૂઆત છે કે જેથી કરીને ટ્રાફિકને બી અડચણરૂપ ના થાય, અમારા ધંધા રોજગાર બી વ્યવસ્થિત ચાલે અને નાના ગરીબ માણસો છીએ તો અમે રોજનું રોજ કમાઈ અને અમારું જીવન ગુજારીએ છીએ। જેથી કરીને અમારી તંત્રને આટલી રજૂઆત છે કે વધારાના પડતા જે આ નાળા મૂકવામાં આવેલા છે એ નાળા ખસેડી અને ટ્રાફિક વ્યવસ્થા કમ્પ્લીટ રહે એના અનુસંધાનમાં અમે રજૂઆત છે। મારી રજૂઆત એ છે કે આ રોડ ઉપર 25 થી 30 ભૂંગળા નાખી રાખ્યા છે। 15 થી 20 દિવસથી કામગીરી બિલકુલ બંધ છે અને સ્કૂલો આવેલી છે, કોલેજો આવેલી છે, નાના બાળકો ફૂલકા હોય થઈ જાય તો અકસ્માત થવાની ભયંકર સમસ્યા છે કે અકસ્માત ના થવો જોઈએ, નાના વેપારીઓને રોજી રોટી મળે તે સુધી મારી રજૂઆત છે।